નમસ્કાર મિત્રો, લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન 26માંથી 25 સીટનું આજે પૂર્ણ થયું છે. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે, ગુજરાતને શોભે એવી રીતે, એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી, સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી, એનજીઓ, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો. સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આજે સાંજે 6 વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે, એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી ફાઇનલ ફિગર આપતા હોય છે. હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનું કે નવસારી લોકસભાની સીટનું પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી. પણ ખૂબ ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે. પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મતદારો સહજતાથી મતદાન કરી શકે, એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં, એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું. મતદાતા ભાઈ બહેનો હીટવેવની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું. એના માટે પણ એમનો આભાર. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને, દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રવેશો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે. એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે, રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું. આભાર. કેટલી બેઠકોનું લક્ષ્યાંક જોઈ રહ્યા છો? ગુજરાતની 26માંથી 1 સીટ અમારી બિનહરીફ થઈ છે. બાકીની જે 25 સીટ છે, 25 સીટ એ અમે જીતીએ છીએ. સર, આદિવાસી વિસ્તારમાં ખૂબ સારું મતદાન થયું છે શહેરની કમ્પેરિઝનમાં, તો એને કઈ રીતે જોઈ રહ્યા છો? આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે. આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર થયું, જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે 70%થી પણ વધુ, 71-72% કદાચ એનું મતદાન એ સીટનું આખા રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું છે. મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું, સ્વાર્થ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે. લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનું એમાંથી વાતાવરણ આપણને જોવા મળે છે.